સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવિષદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરી કુંદ કુંદ રચો શાસ્ત્ર સાધિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામા ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ વણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશહુ છેદવા સાથી સાધકનો તુમ્હાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણેટને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રૂઝતા જગતની રુચિ આરસે સૌ ટૂરી જતા શકલ જ્ઞાયક દેવ રીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રેંટાણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો ઓજણં નમો લોહે શવ શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલે પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસાર ગ્રંથાધિરાજ નિજરા અધિકારમાં 195, 196 નંબરની ગાથા અને 135 નંબરનો કરસ એને સંક્ષિપ્તમાં સમજ્યા બાદ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 135 નંબરના કરસને સમજી રહ્યા છીએ. આની અંદર જ્ઞાન અને વૈરાગ્યની સામર્થ્યની ચર્ચા ગાથામાં અને કરસની અંદર બતાવવામાં આવી છે. તો પહેલાં આપણે કરસ જોઈ લઈએ, પછી એનું બાકીનું. તો વૈભવ જ્ઞાન તણો અને વિરાગતા બર હોય, સેવે વિષયોને છતાં ફરનું ગ્રહણ ન હોય, તેથી સેવક જ્ઞાની જે ખરે અસેવક તેજ, મહિમા જ્ઞાન વિરાગની આવી અતિ કહે. જ્ઞાની વિષયોનું સેવન કરતો હોવા છતાં પણ, એને સેવક હોવા છતાં પણ, એટલે કે શિષ્યનું સેવન કરે એટલે સેવક કીધો, સેવક હોવા છતાં પણ અસેવક જ છે. કારણ કે તે વિષયોનું સેવન કરતો હોવા છતાં પણ જ્ઞાનના વૈભવ એટલે કે આત્મવૈભવ અને વૈરાગ્યના બળથી વિષય સેવનના ફળને તે નથી ભોગવતો. એનો અર્થ શું થયો કે દૂષિત પરિણામને, રંજિત પરિણામને તે પ્રાપ્ત નથી થતો. આવું જ્ઞાન અને વૈરાગ્યનું અચિંત્ય સામર્થ્ય પડેલું છે. તો અહીંયા આત્મવૈભવ, જ્ઞાન વૈભવ એટલે આત્મવૈભવ કીધો, એટલે કે જ્ઞાન એટલે આત્મા, એનો વૈભવ, એનો અનુભવ
જ્ઞાન એટલે આત્મા, આત્માનો અનુભવ, આત્માનુભૂતિ. દુનિયા આખી વૈભવને જુદી વસ્તુ મૂકી દીધી. ગઈકાલે આપણે લીધું, પૈસા સારા હોય, આબરૂ સારી હોય, શરીર નિરોગી હોય, તો એને બીજી કોઈ એમ થાય કે મને બધું પ્રાપ્ત થઈ ગયું છે. એને એના રસ આગળ એને કંઈ સૂઝ પડતી નથી. એનો રસની આડે, જેવી રીતે કપડું આડું હોય સમુદ્રની, આપણી આંખની સામે સમુદ્ર હોય, સમુદ્ર દેખાતો નથી, એમ એના રસની આડે અંદર જે ભગવાન આત્મા, જેનો કોઈ ત્રણ કારમાં ક્યારેય વિરહ નથી, એ દેખાતો નથી. છતી ચીજને આપણે અછતી કરી નાખી છે. અંદર પૂર્ણાનંદનો સાગર પડ્યો છે, એની એને સૂઝ પડતી નથી. અને જેને એની સૂઝ પડી, જેને ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ થઈ, જેને એનું લક્ષ્ય કર્યું, જેને એનો અવલંબન લીધો, આદર કર્યો, સ્વીકાર કર્યો, સત્કાર કર્યો, એને પરમાં સૂઝ પડતી નથી, પરમાં ગોઠતું નથી. પર પ્રત્યે તે નિરસ થઈ જાય છે. ધર્મી જીવ એ પણ વિષય સેવનમાં દેખાય છે એટલે એને ભોગવે એમ કહેવાય, પરંતુ તે પરદ્રવ્યને ભોગવી શકતો નથી. અજ્ઞાની એ ભોગવી શકતો નથી, અને જ્ઞાની પણ. અદ્રવ્યને ત્રણ કારમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, સ્પર્શ કરતું નથી. ગાથા નંબર 3. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, અત્યંત અભાવ. ફક્ત એ સંબંધીનો જે રાગ આવે છે, એમાં એને સેવે છે. ખરેખર અજ્ઞાની પણ રાગને વેદે છે. જ્ઞાની રાગને સેવે, વેદન, પરંતુ એમાં રંજન પરિણામ નથી, કેમ કે તેની અંદર એનું એકત્વ નથી. એ રાગનો રાગી નથી, માલિક નથી, સ્વામી નથી. રાગમાં રંગાયેલું પરિણામ એનું નથી. આત્માના આનંદ, કેમ તો કે આત્માના આનંદના વૈભવમાં એના અનુભવના રંગથી એ રંગાયેલો છે. તો એને બીજી કોઈ ચીજમાં, પોતાના સ્વભાવ સિવાય બીજી કોઈ પણ ચીજમાં એને રસ પડતો નથી. આ પ્રથમ ભૂમિકાની સમ્યક દર્શનની વાત છે. આ વસ્તુ સ્થિતિ બતાવી. એ વિષય સંયોગ દેખાય એનો પૂર્વનો કોઈ પુણ્ય કર્મનો ઉદય હોય, તો એ ઉદય હોય તો સંયોગો અનુકૂળ દેખાય જ્ઞાનીને પણ, પરંતુ એના તરફનું વલણ પણ કદાચ થોડુંક દેખાય, પરંતુ એને અંતરના આનંદનું વલણ એટલું જોરદાર છે. એ વલણ આગળ આ વલણની તુચ્છતા, એની ઝેરતા દેખાય, કારો નાગ જેવું લાગે ને. એથી એ સેવે છે એમ કહેવાય છે, પરંતુ છતાં એ સેવતો નથી. સેવતો દેખાય છતાં સેવતો નથી. આ મૂળ વસ્તુ બતાવી ધર્મની. આને અમલમાં મૂકી તો ધર્મની પ્રાપ્તિ થાય. બાકી શાસ્ત્રના ભણતર કર્યા, જે આપણે અનંત વાર કરી ચૂક્યા છીએ. 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન પણ કરી ચૂક્યા છીએ. પઠન પાઠન પણ કરાવતા આવડી ગયું. શાસ્ત્રના ભણતરથી આ લોકોને સમજાવતા આવડે, શૈલી હોય તો. પરંતુ જ્યાં સુધી અમલમાં ન મૂકી ત્યાં સુધી બધું એકડા વગરના મીંડા જેવું છે. સમજ્યા તે સમાય. જે સમજ્યા ખરેખર, એટલે કે જેને અમલમાં મૂક્યું તે સમય જાય, એટલે કે એને સ્વભાવની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી. ને જ્યાં સુધી સ્વભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી સમજવાનું કે આપણે ખાલી શબ્દ ભાષા છે, ભાવ ભાષા નથી. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો સાગર, એનો સ્વાદ આવ્યો. એ જ્ઞાન વૈભવ કીધું, આત્માનો વૈભવ કીધો. રાગાદિ જે છે એ આત્માનો વૈભવ નથી. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે કંઈ પણ વિકલ્પ ઉઠે છે એ પણ આત્મા વૈભવ નથી. આત્મા વૈભવ એટલે કે એની જે જાત છે, જાતની ભાત પર્યાયમાં પડે. જેવું દ્રવ્ય છે તેવી પર્યાયમાં રચના થાય. અતિન્દ્રિય આનંદનો કંદ ભગવાન આત્મા એની પર્યાયમાં એનો અનુભવ કરે, એનું વેદન થાય. એ વસ્તુના સ્વભાવને અનુસરીને પર્યાયમાં અનુભવ થાય. એ આત્માનો વૈભવ, એ જ્ઞાનનો વૈભવ કહેવામાં આવ્યો. એ જ્ઞાનના વૈભવ આગળ વિષય સેવનની કોઈ કિંમત નથી. દુનિયાને વિષય સેવનમાં કિંમત લાગે છે, કારણ કે આપણે ભગવાનનું પડખું જોયું જ નથી, એ તરફ દ્રષ્ટિ જ નથી કરી, એના પાડોશી નથી બન્યા, એનો સંગ નથી કર્યો. ભગવાનના પડખે આપણે ચડ્યા નથી.
એ ક્યાં પડખે ચડ્યા છે? રાગના પડખે ચડ્યા છે. રાગ, દ્વેષ, વિકલ્પ એને જ એકલી મૂડી માનીને એના પૂરતું જે આપણું અસ્તિત્વને સ્વીકારીને એના જ પડખે આપણે ચડેલા છે. રાગના રસિયા થઈ ગયા છે. સર્વ આગમ જાણે, પણ જો રાગના કણ નો જો પ્રેમના રસમાં પડ્યો હોય તો ખરેખર એ કંઈ જાણતો નથી. સર્વ આગમ ધરો અપી, સર્વ આગમ જાણે પણ જો રાગના કણમાં એક સૂક્ષ્મ રાગનો કણનો એના પણ જો પ્રેમમાં પડ્યો હોય, એના રસમાં પડ્યો હોય તો એ ખરેખર કંઈ જાણતો નથી. તો આત્મવૈભવ એટલે કે જ્ઞાન વૈભવ કીધું. આત્માના આનંદનો અનુભવ. એ આત્માના અનુભવના વૈભવના બળથી વિષય સેવન દેખાય છતાં એના તરફનો રસ નથી. તેથી તે સેવતો નથી. સેવતો હોવા છતાં સેવતો નથી. આ વાત અહીં આચાર્ય ભગવંતે બતાવી છે. બીજું કીધું, ધર્મી જીવને આત્માના વૈભવ આગળ વિષય સેવન તે સેવન જ નથી. અને બીજી વાત બતાવી વૈરાગ્યતાનું બળ. બે પગ બતાવ્યા, આત્મવૈભવ અને વૈરાગ્યનું બળ. તો કે કયો વૈરાગ્ય? પુણ્ય અને પાપના પરિણામથી વિરક્તપણું, વિભાવથી વિરક્તપણું. પાપથી તો આખી દુનિયા વિરક્ત હોય છે, પણ પુણ્યથી એટલે શુભ ભાવથી વિરક્તપણું એ સાચું થવું જોઈએ. એનું બળ જામ્યું છે જેને, પુણ્ય અને પાપના પરિણામથી વિરક્તપણું, એનું બળ જે જામ્યું છે. એકલો આત્માના અસ્તિપણુંનું અનુભવમાં આવ્યું એમ નહીં, પણ સાથે વૈરાગ્યતાનું પણ બળ છે. પુણ્ય અને પાપના ભાવથી પરિણામથી વિરક્તપણું. અસ્થિથી જુઓ તો અનુભવ લીધો, અને બીજી બાજુથી જુઓ તો પુણ્યના પરિણામ પ્રત્યેનો પણ જેને વૈરાગ્ય છે. પુણ્યની સામગ્રી છે ને છોડે માટે વૈરાગ્ય છે એમ નથી. પરની હારે તો આપણે આમ તો કોઈ સંબંધ નથી, આપણે એને ગ્રહણ કરી શકતા નથી, તો છોડવાની વાત તો બહુ દૂરની રહી. જે રાગની રક્તતા છોડે છે એમ કહેવું એ પણ ખરેખર વ્યવહારનું કથન છે. સ્વભાવનો રસ થયો, એનો મહિમા જાગ્યો તો બહારથી નિરસતા આવ્યા વગર રહેતી નથી. તો રાગ દ્વેષ આદિ ઉત્પન્ન જ નથી થતા. તે રાગને છોડ્યો, રાગનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. તો રાગની રક્તતા છોડે છે, પછી ભલે અશુભ ભાવ હોય કે શુભ ભાવ હોય, એનું જે રક્તપણું છોડે છે તે વિરક્ત છે. અને જે વિરક્ત છે તે વિરાગી છે. જે વિરક્ત છે તે વિરાગી એટલે કે વૈરાગ્યપણું એને પ્રાપ્ત થયું છે. તો જ્ઞાનનો અનુભવ અને વૈરાગ્યનું બળ આમ બેથી ચાલે. પહેલાના જમાનામાં ખબર છે, લોકો ઓલા બે વાંસ હોય મોટા મોટા, એના ઉપર ચાલે. એના ઉપર એના બે પગ મૂકે, વચ્ચે દોરી ન હોય, એ બે પગ આ રીતે ચાલે. એ વણઝારા આ બધું ખેલ કરતા હોય. તો આ પણ જ્ઞાનનો અનુભવ અને વૈરાગ્યનો બળ એ બેથી ચાલે. આ આત્માનો ચમત્કાર છે. જે અનુભવ અને રાગથી વિરક્ત એવું જે વૈરાગ્યનું બળ એ બે પગે ચાલે, એ આત્મા ચમત્કારી કીધો. જ્ઞાન વૈભવ અને વૈરાગ્ય બળ. રાગથી ઉદાસ, રાગનો કણ હોય એને ભૂમિકા અનુસાર, પણ એનાથી ઉદાસ છે. એનું આસન એનાથી ઉદાસ છે. સ્વમાં આસન જમાવી દીધું છે. રાગથી આસન એનું ખસી ગયું છે. રાગ દેખાય, રાગની છોડવાની જે સામગ્રી પણ જાણે ભેગો કરતો હોય ને છોડે એમ દેખાય, પણ અંદરમાં એને એના પ્રત્યે કોઈ રસ હોતો નથી. અનુભવના વૈભવથી અને વૈરાગ્યના બળથી વિષય સેવન્ય સ્વફલ, એટલે કે વિષય સેવનનો જે રાગમાં રંગ ચડી જવો, એ રંગ એને ચડ્યો જ નથી જ્ઞાનીને. એ રંગ એને ઉતરી ગયો. રાગમાં રંજનપણું એનું ઉતરી ગયું ને ભગવાન આત્મામાં રંજનપણું એનું ચડી ગયું. આત્માના આનંદના અનુભવના રંજનમાં એ જીવ ચડી ગયો છે. એ વિશેષ સેવનનું ફળ એટલે રંજિત પરિણામ, એ ફરથી એ રંગાતો જ નથી. કેમ? તો કે આત્માનો રંગ લાગ્યો છે. ને જેને આત્માનો રંગ લાગ્યો એને રાગના રંગ એવી રીતે હોય. જેને પ્રભુનો રંગ લાગ્યો
એને આ રાગને ભિખારો કીધો, એ ભિખારાની સાથે રંગ કેમ લાગે, આ વસ્તુ સ્થિતિ બતાવી. એટલે કે વિષય સેવનના નિજ ફળને, એટલે કે રાગમાં રંગાયેલા રસને એ પ્રાપ્ત નથી થતો, એ રસ એને છૂટી ગયો છે. હવે એને રાગનો રંગ ચડતો નથી. ભલે ગ્રસ્ત અવસ્થામાં દેખાય, સંકિતી ચક્રવર્તી હોય, 96,000 સ્ત્રીના વૃંદના મધ્યમાં પડેલો દેખાય, પણ રાગના રસ ઉડી ગયા છે. એ રંજિત પરિણામ એને પ્રાપ્ત થતા નથી, કેમ કે રાગમાં એકત્વ બુદ્ધિ નથી. એ એને પામતો નથી, એટલે કે એને ભોગવતો નથી. ન અસનુતિ, ભોગવતો નથી એટલે કે પામતો નથી. રાગના રંજન પરિણામને તે પ્રાપ્ત કરતો નથી, કેમ કે એને રાગના રંગ ઉડી ગયા છે અને સ્વભાવનો રંગ ચડી ગયો છે, અને પાકો રંગ ચડી ગયો છે. તો ધર્મ આને કીધું કે જેના ફર ભવના અનંત ભવનો અંત લાવે છે, જેને સ્વભાવનો રંગ ચડ્યો, એનો ફર શું મળે છે કે ભવના જે અનંત એ અનંતનો અંત, એટલે કે ભવનો અંત આવી જાય છે. પછી એના જે કંઈ પણ ભવ હોય એના જ્ઞાનના જ્ઞેય છે, પરંતુ એને ઝાઝા ભવ કેવરીના જ્ઞાનમાં દેખાતા નથી. સાદી અનંત કાળ સુધી આનંદ અને શાંતિનો એ ભોગવટો કરે છે. તેનો ઉપાય અલૌકિક દ્રવ્યને પ્રાપ્ત કરવાનો ઉપાય પણ અલૌકિક હોય. એ વિષય સેવનના પરિણામને પ્રાપ્ત થતો નથી, પામતો નથી. રાગમાં રંગાયેલી દશા એને થતી નથી. કેમ? તો કે આત્માનુભૂતિ એટલે કે આત્મા વૈભવ અને વૈરાગ્યના બળ, બે પગેથી એ ચાલે છે. તેથી એ પુરુષ સેવક થતા અસેવક, વિષયોને સેવતો છતાં સેવતો નથી. કોઈ સ્વચ્છંદી એમ કે અમે તો જ્ઞાની છીએ, અમે વિષય ભોગવીએ, તો અમને તો રસ નથી, ભોગવીએ પણ અમને રસ નથી, એ વાત નથી આવી. એને આત્માનુભૂતિ થઈ હોય, આત્મવૈભવ પણ સાથે હોવો જોઈએ. લોકો સ્વચ્છંદી બનીને એ વાતને પકડી લે. તો અહીંયા કે જ્ઞાન અને વિરાગતાનું કોઈ અચિંત્ય સામર્થ્ય છે. એકલું જાણપણું શાસ્ત્રના જ્ઞાનની વાત નથી કરી. ઉઘાડનું જ્ઞાન એ ઉઘાડ જ્ઞાનની વાત નથી કરી. જ્ઞાન એટલે આત્માનુભૂતિ અથવા જ્ઞાન એટલે આત્માનો અનુભવ, એટલે કે ભાવશ્રુત જ્ઞાન, સમ્યક જ્ઞાન. એ જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની ઇન્દ્રિયોના વિષયોને સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી. કેમ કે એને આત્માનો રસ ચડી ગયો છે ને રાગનો રસ ઉતરી ગયો છે. એટલે વિષય સેવનમાં દેખાય છતાં એ સેવક છે જ નહીં. કારણ કે વિષય સેવનનું ફળ જે રંજિત પરિણામ છે એને એ જ્ઞાની ભોગવતો નથી, એટલે કે પ્રાપ્ત થતો નથી, પામતો નથી. એને અહીંયા ભોગવતો નથી એમ કહેવામાં આવ્યું. એટલે કે રાગને ભોગવતો નથી, એટલે કે રાગમાં રંગાતો નથી, કેમ કે એને ચૈતન્યનો રસ ચડી ગયો છે. એ રાગનો રસ હવે એને થતો નથી, એટલે કે રાગમાં રસ પામતો નથી, ભોગવતો નથી. આ પ્રમાણે આ 135 નંબરની ગાથામાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજ્યા. આજે આપણે 197 નંબરની ગાથા આપણે અહીંયાથી આજે સ્ટાર્ટ કરી. 135 નંબરના કરસમાં જે વાત કહેવામાં આવી એ જ વાત 197 નંબરના ગાથાના માધ્યમથી સ્પષ્ટ કરે છે. તો સૌથી પહેલા 197 નંબરની ગાથાનું હરિગીત જોઈ લઈએ. સેવે છતાં નહીં સેવતો, અણસેવતો સેવક બને, પ્રકરણ તણી ચેષ્ટા કરે, પણ પ્રાકરમ જમ નહીં ઠરે. સેવે છતાં નહીં સેવતો, અણસેવતો સેવક બને, પ્રકરણ તણી ચેષ્ટા કરે, પણ પ્રાકરણ જેમ નહીં ઠરે. જેવી રીતે કોઈ વ્યક્તિને કોઈ પ્રકરણની ચેષ્ટા હોવા છતાં પણ તે પ્રાકરણિક નથી હોતો, અને ચેષ્ટાથી રહિત વ્યક્તિ પ્રાકરણિક હોય છે. તેવી રીતે કોઈ વ્યક્તિ વિષયોનું સેવન કરવા છતાં પણ સેવક નથી હોતો, અને કોઈ વ્યક્તિ સેવન નહીં કરતો હોવા છતાં પણ તે વિષયનો સેવક હોય છે. અહીં બે શબ્દ આવ્યા. એક શબ્દ આવ્યો પ્રકરણ ચેષ્ટા.
પ્રકરણચરી ચેષ્ટા કરે. એટલે પેલું આપણે લીધું ને કે જેવી રીતે કોઈ વ્યક્તિ કોઈ પ્રકરણની ચેષ્ટા કરતો હોય છતાં પણ તે પ્રાકરણિક નથી હોતો, એટલે બીજો શબ્દ પ્રાકરણિક. પ્રકરણ ચેષ્ટા અને પ્રાકરણિક એનો અર્થ સમજીએ. પ્રકરણ ચેષ્ટાનો અર્થ છે કોઈ કાર્ય. પ્રકરણ ચેષ્ટા એટલે કોઈ કાર્ય, અને પ્રાકરણિક નો અર્થ છે કે તે કાર્યનો કર્તા. ફરીવાર, પ્રકરણ ચેષ્ટાનો અર્થ શું આવ્યો અમિતાબેન? કાર્ય, કોઈ કાર્ય. અને પ્રાકરણિક નો અર્થ कार्य को करने वाला. હા, કે કાર્યનો કર્તા. તો બે શબ્દ આવ્યા. હવે જો ખ્યાલ આવશે. સેવે નહીં છતાં નહીં, સેવે છતાં નહીં સેવતો, અણસેવતો સેવક બને, પ્રકરણ ત્રણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જેમ નહીં થાય. એટલે કે પ્રકરણ ચેષ્ટાનો અર્થ છે કોઈ કાર્ય, અને પ્રાકરણિક નો અર્થ છે તે કાર્યનો કર્તા. માલિકની આજ્ઞાથી એના લાભને માટે સેવક જે કાર્ય કરે છે, જો કે તે કાર્ય તો કોણ કરતો કોણ દેખાય? સેવક જ દેખાય. નોકર તો પણ એનો અસલી કરતા કોણ છે? સેવક. સેવક નહીં, એનો અસલી કરતા કોણ છે? એનો અસલી કરતા માલિક છે. ફરી વાર શું કીધું? પ્રકરણ ચેષ્ટા કોણ કરે? કાર્ય કરતો કોણ દેખાય? માલિકની આજ્ઞા મુજબ. દુકાનમાં હોય નોકર કરતો દેખાય, એ માલિકના લાભ માટે કાર્ય કરે છે. તો પણ અસલી કરતા તો કોણ કહેવાય છે? માલિક કહેવાય, સેવક નહીં. સેવક કાર્ય કરતો હોવા છતાં પણ તે અકર્તા છે. કાર્ય સેવક કરે છે છતાં પણ તે અકર્તા છે, અને માલિક કાર્ય ન કરતો હોવા છતાં પણ તે કરતા છે. માલિક તો કાર્ય નથી કરતો, એ તો થડા ઉપર બેઠો હોય દુકાનના, એ કઈ કાર્ય નથી કરતો છતાં પણ તે કરતા છે. ને ઓલો કાર્ય કરતો દેખાય, પ્રકરણ ચેષ્ટા કરતો દેખાય છતાં તે પ્રાકરણિક નથી, એમ કહેવા માંગે. એટલે કે સેવે છતાં નહીં સેવતો, અણસેવતો સેવક બને. આ રીતે કાર્ય એ પ્રકરણ ચેષ્ટા અને માલિક છે તે પ્રાકરણિક કીધું. આ વાતને જયસેન આચાર્યજીની તાત્પર્ય વૃત્તિમાં ઉદાહરણના માધ્યમથી સ્પષ્ટ કરવામાં આવી. નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાની જીવ, એને જે ગુણસ્થાન એની ભૂમિકા અનુસાર હોય એ જીવ પોતાના ગુણસ્થાનને યોગ્ય એક ખાન પાન વગેરે પંચેન્દ્રિયોનું ભોગોનું સેવન કરતો દેખાય. ચોથા ગુણસ્થાનમાં હોય, પંચમ ગુણસ્થાનમાં હોય, એ પોતાના ગુણસ્થાનને યોગ્ય ખાન પાન વગેરે પંચેન્દ્રિયોનું ભોગોનું સેવન કરતો દેખાય. છતાં પણ તે તેનો સેવક નથી, એનો સેવન કરનાર નથી. કોની વાત છે? નિર્વિકાર સંવેદન પ્રાપ્ત કર્યું એવા જ્ઞાની જીવની વાત છે. અને અજ્ઞાની જીવ, જેને રાગાદિનો સદભાવ છે, તે રાગાદિના સદભાવથી પંચેન્દ્રિયના ભોગોનું સેવન નહીં કરતો હોવા છતાં પણ તે કેવો છે? તેનો સેવક છે, સેવન કરનાર. પંચેન્દ્રિયના ભોગોનું સેવન ન કરતો દેખાય, પરંતુ છતાં પણ તે સેવક છે. આ વાતને આપણે ઉદાહરણથી સમજીએ. કોઈ વ્યક્તિ પોતાના મિત્રના લગ્નમાં હાજર રહીને એની બધી વ્યવસ્થા સંભાળે. એના લગ્ન, કોના લગ્ન છે? એના મિત્રના, એના ફ્રેન્ડના લગ્ન છે, અને એ એના મિત્રના લગ્નમાં હાજર રહીને એની બધી વ્યવસ્થા. આપણા ઘરે પણ કોઈ પ્રસંગ હોય તો કોઈ વ્યક્તિ એમ કે તમે ચિંતા ન કરતા, તમે લગ્નને માણજો, હું બધી વ્યવસ્થાને હું સંભાળીશ. એ બધી વ્યવસ્થા સંભાળે છે. સંગીત સંધ્યા હોય, લગ્ન હોય, એ વગેરેમાં ઉત્સાહથી ભાગ લે છે, પ્રકરણ ચેષ્ટામાં જોડાય છે. તો પણ એ ભાગ પણ લે, સંગીત સંધ્યામાં કાર્ય કરતો દેખાય, ઉત્સાહથી ભાગ લે, પાછો રુચિપૂર્વક પ્રકરણ ચેષ્ટામાં જોડાય. તો પણ સ્વામિત્વ બુદ્ધિના અભાવને કારણે તે લગ્ન તેનું કાર્ય માનવામાં આવતું નથી. એ લગ્ન એનું કાર્ય માનવામાં નથી આવતું, તે પ્રાકરણિક નથી થતું. પરંતુ જેના લગ્ન થઈ રહ્યા છે તે નૃત્ય ગીત અને વ્યવસ્થા સંબંધી કાર્યોને નહીં કરતો હોવા છતાં પણ તે તત્સંબંધી રાગના સદભાવને કારણે એ લગ્નનો કર્તા માનવામાં આવે છે, તે પ્રાકરણિક બને છે. ઓલો બધામાં ઉત્સાહથી ભાગ લે, પ્રકરણ ચેષ્ટામાં જોડાય, કાર્ય કરતો દેખાય, પરંતુ સ્વામિત્વ બુદ્ધિના અભાવને કારણે તે લગ્ન તેનું કાર્ય માનવામાં આવતું નથી, તે પ્રાકરણિક નથી થતું.
પરંતુ જેના લગ્ન થઈ રહ્યા છે તે આ કોઈ વ્યવસ્થા, એ સંબંધી વ્યવસ્થાનું કોઈ કાર્ય નથી કરતો, એ નૃત્ય ગીત આદિમાં જોડાતો નથી, પણ એ સંબંધીના રાગના સદભાવને કારણે એ લગ્નનો કરતા એટલે કે પ્રાકરણિક કહેવાય છે. આ રીતે પરમ તત્વજ્ઞાની રાગાદિનો સદભાવ ન હોવાથી વિષયોનું સેવન કરતો હોવા છતાં પણ અસેવક છે, અને અજ્ઞાની જીવ રાગાદિકના સદભાવને કારણે વિષયોનું સેવન નહીં કરતો હોવા છતાં પણ તે સેવક છે. આ જ વાત 135 નંબરના કરશમાં આવી હતી. પરમ તત્વજ્ઞાની જેને આત્માનુભૂતિ જેને પ્રાપ્ત થઈ છે, આત્માની અનુભૂતિ જેને પ્રાપ્ત થઈ છે, એને રાગાદિનો સદભાવ ન હોવાથી ભલે ચારિત્ર સંબંધી હોય રાગ, પરંતુ અનંતાબંધીનો અને મિથ્યાત્વનો અભાવ છે. તે રાગાદિનો સદભાવ ન હોવાથી વિષયનું સેવન કરતો હોવા છતાં પણ તે અસેવક છે, અને અજ્ઞાની જીવ એ રાગાદિના સદભાવને કારણે વિષયનું સેવન નહીં કરતો હોવા છતાં પણ તે સેવક છે. પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થમાં પણ ઉદાહરણ આપીને આ વાતને સમજાવી છે. એમાં કહે છે, જેવી રીતે કોઈ શેઠ પોતાની દુકાન ઉપર કોઈ નોકર રાખ્યો હોય, જે આપણે આગળ વાત કરી, અને તે નોકર જ દુકાનનો વેપાર, એનું ખરીદી, એનું વેચવું વગેરે બધું કામકાજ કરે છે, તો પણ તે શેઠ નથી. ઘણા હોય ને દુકાનમાં, શેઠે કોઈને બધું આપી દીધું હોય સત્તા, કે તારે જ ખરીદી કરવાની, પેલા જોઈ લીધું 5-10 વર્ષ, વિશ્વાસુ છે ને બધી ખરીદી જોઈ વિચારીને કરે ને વેચે છે પણ બરાબર ભાવે, બધું કામકાજ એ કરે, તો પણ તે શેઠ નથી. કારણ કે તે વેપારનો અને વેપારના હાનિ કે લાભનો તે સ્વામી નથી. જે આવક થાય એ આવકનો તે સ્વામી નથી. પછી નુકસાન થાય કે નફો થાય એનો તે માલિક નથી. એને તો એના મહેનતાણાના રૂપે જે પૈસા મળે એટલો જ. તે તો કેવો માત્ર સેવક નોકર છે, અને શેઠનો કરાયો બધો કામકાજ કરે છે. અને જે શેઠ છે તે વેપાર સંબંધી કોઈ કામકાજ નથી કરતો, ખરીદી નથી કરતો, વેચાણ નથી કરતો, ઉઘરાણી નથી કરતો, છતાં પણ એ ઘરે જ બેઠો રહે. ઘણા હોય, ઘણાને ઘણા બધા ધંધા હોય, એક વસ્તુ ઉપર 15 દિવસે, મહિને એકવાર આંટો મારે, ખાલી બીજા ઉપર જાય, ત્રીજા ઉપર જાય, બાકી ફરતા હોય બધે, ઘરે જ બેઠા હોય, તો પણ વેપાર અને એના હાનિ લાભનો એ સ્વામી હોવાથી તે વેપારી છે. તો આમાં કોણ પ્રકરણ ચેષ્ટા વાળો થયો ને કોણ પ્રાકરણિક થયો? બોલો. જે નોકર છે એ પ્રકરણ કરવા વાળો, એટલે પ્રકરણ ચેષ્ટા, પ્રકરણ કાર્ય કરનાર, કાર્ય પ્રાકરણિક એ માલિક થયો, એનો કર્તા થયો. આ દ્રષ્ટાંતને સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ ઉપર ઘટિત કરું. જેવી રીતે નોકર છે તે વેપાર કરનારો નથી, કરતો દેખાય છતાંય વેપાર કરનારો નથી, કેમ કે એને લાભ કે હાનિ એને નથી થવાની. તેવી રીતે સમ્યક દ્રષ્ટિ વિષય સેવનારો નથી. અને જેમ શેઠ વેપાર કરનારો છે કે લાભ હાનિ એને થવાની છે, તેવી રીતે મિથ્યા દ્રષ્ટિ વિષય સેવનારો છે. પણ આચાર્ય અમૃતચંદ્ર દેવે આત્મખ્યાતિ ટીકામાં કોઈ પણ ઉદાહરણ આપ્યા વિના સીધી સાદી સરળ ભાષામાં તેમને આ ભાવને સ્પષ્ટ કર્યો. જેવી રીતે કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તમાન હોવા છતાં પણ પ્રકરણનું સ્વામિત્વ ન હોવાથી તે પ્રાકરણિક નથી, અને બીજો પુરુષ આ જ ક્રિયામાં પ્રવૃત્ત ન હોવા છતાં પણ પ્રકરણનું સ્વામિત્વ હોવાથી પ્રાકરણિક છે. મેં તો આ જ કેવું છે, કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં તે પ્રવર્તમાન હોવા છતાં, પ્રકરણ ચેષ્ટા હોવામાં પ્રવર્તમાન હોવા છતાં પણ પ્રકરણનું સ્વામિત્વ ન હોવાથી, પ્રાકરણિક ન હોવાથી તે પ્રાકરણિક નથી, કાર્યનો કરતા ન હોવાથી. અને બીજો પુરુષ આ કોઈ ક્રિયામાં પ્રવૃત્ત ન હોય છતાં પણ પ્રકરણનું સ્વામિત્વ હોવાથી પ્રાકરણિક છે. તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ પૂર્વ સંચિત કર્મોદયથી પ્રાપ્ત થયેલા, કર્મોના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોનું સેવન કરતો દેખાય, વિષયોનું સેવન કરતો હોવા છતાં પણ રાગાદી ભાવોના અભાવને કારણે
વિષય સેવનના ફળનું સ્વામિત્વ ન હોવાને કારણે એ અસેવક જ છે. સેવન કરતો હોવા છતાં પણ રાગાદી ભાવનો અભાવ છે. એને વિશેષ સેવનના ફળનું સ્વામિત્વ નથી, રાગનો રાગી નથી, માલિક નથી, માટે તે અસેવક જ છે. અને મિથ્યા દ્રષ્ટિ વિષયોનું સેવન ન કરતો હોવા છતાં પણ રાગાદી ભાવના સદભાવને કારણે વિશેષ સેવનના ફળનું સ્વામિત્વ હોવાથી તે સેવક જ છે. રાગનો એ માલિક છે, સ્વામી હોય, એમાં એકત્વ છે. પૂજ્ય ગુરુદેવશ્રી આ વાતને સ્પષ્ટ કરે. એ ગાથાના ભાવને પૂજ્ય ગુરુદેવશ્રી આ પ્રમાણે સ્પષ્ટ કરે છે. અજ્ઞાની ભલે વિશેષ સામગ્રીનું સેવન ન કરતો હોય, વિશેષ સામગ્રીનું સેવન ન કરતો હોય, તો પણ તેને અંતરંગમાં રાગના સદભાવથી વિષયની રુચિ વિદ્યમાન છે. અંતરંગમાં પડી છે, રાગના સદભાવની વિષયની રુચિ વિદ્યમાન છે. તેને વિષય સેવનનો અભિપ્રાય મટ્યો નથી. આ કારણથી અજ્ઞાની ભોગોનો અસેવક હોવા છતાં પણ સેવક જ છે, અને જ્ઞાની સેવતો થકો પણ અસેવક છે ને પહેલી લીટી, સેવે નહીં, સેવે છતાં નહીં સેવતો, અણસેવતો સેવક બને. જ્ઞાની સેવતો થકો પણ અસેવક જ છે, અને અજ્ઞાની નહીં સેવતો થકો પણ સેવક જ છે. તીવ્ર રાગથી મંદ રાગ રૂપ મન સ્થિતિનું થવું એ વાસ્તવિક વૈરાગ્ય નથી. તીવ્ર રાગમાંથી મંદ રાગ એ પ્રકારે મન સ્થિતિનું થવું એ ખરેખર વૈરાગ્ય નથી. પોતાના ભગવાન આત્માનું યથાર્થ જ્ઞાન, એનું શ્રદ્ધાન હોય અને સાથે અતિન્દ્રિય આનંદનો અનુભવ હોય, તે દશા જ સાચી અંતર વૈરાગ્યની દશા છે. જ્ઞાન વૈભવ સાથેની દશાની વાત છે. અને તેના પરથી જ અહીંયા જ્ઞાનીને વિષયોનું સેવન કરતો હોવા છતાં પણ એને શું કીધો છે? અસેવક કીધો છે. ત્રીજું એક્ઝામ્પલ લઈ. જેવી રીતે કોઈ નાટક હોય, એ નાટકમાં પુરુષ સ્ત્રીનો વેશ ધારણ કરીને આવે. કોઈ સ્ત્રી પુરુષ હોય, એ સ્ત્રીનો વેશ ધારણ કરીને આવે, તો જોવાવાળા તો એમ જ સમજે કે આ સ્ત્રી છે. જોવાવાળા શું સમજે છે? કે આ સ્ત્રી છે. એ વેશ ધારણ કરીને આવ્યો હોય તો લોકોને તો એમ જ લાગે આ સ્ત્રી છે. પણ તે પુરુષ તો સ્વયં એમ જ માને છે કે હું સ્ત્રીના વેશમાં પુરુષ જ છું. ભલે મેં સ્ત્રી વેશ ધારણ કર્યો, પણ હું તો કેવો છું? પુરુષ છું. વેશ ધરવાથી હું સ્ત્રી નથી થઈ ગયો. વેશ ભલે મેં ધાર્યો હોય, પણ હું ખરેખર સ્ત્રી નથી થઈ ગયો. બરાબર તે જ રીતે ધર્મી જીવનો શરીર વગેરેનો વેશ ગમે તેવો હોય, પરંતુ તે માને એમ જ કે હું કેવો છું? ભગવાન આત્મા છું. શરીરનો વેશ ધારણ કર્યો હોય, કોઈ પણ વેશ ધારણ કર્યો, પણ એ શું માને છે? કે હું ભગવાન આત્મા છું. હું જ્યાં રમું છું, એટલે કે હું જ્યાં સ્થિર છું, જ્યાં હું એકત્વ છે, ત્યાં વિષયોનો પ્રવેશ જ નથી, રંચ માત્ર પ્રવેશ નથી. આ રીતે વિષય સેવનના ફરના સ્વામિત્વથી રહિત જ્ઞાની વિષયોનું સેવન કરતો હોવા છતાં પણ તે અસેવક જ છે. અહીં શું કીધું? કે જ્યાં ભગવાન આત્માના આનંદનું ભાન થયું, ત્યાં સંપૂર્ણ દુનિયા પ્રતિ અશુદ્ધતાનો ત્યાગ થઈ જાય છે. જ્યાં ભગવાન આત્માની અનુભૂતિ થઈ, ત્યાં પોતાના સ્વદ્રવ્ય સિવાય બાકીના બધા જે પદ્રવ્ય છે એ પ્રતિ અશુદ્ધતાનો ત્યાગ થઈ જાય. માલિકી પણ ચાલ્યું જાય છે. ખરેખર છે નહીં, પણ માનીને બેઠા છે ને અનાધિકારથી. તો અભિપ્રાયમાંથી સમસ્ત શુભાશુભ ભાવોનો ત્યાગ થઈ જાય. અભિપ્રાયમાંથી, અને અભિપ્રાયમાંથી જ જવું જોઈએ. કેમ કે અભિપ્રાયનું ફળ અનંત ગણું છે, પરિણામનું ફળ 100 ગણા, ક્રિયાનું ફળ 0 છે. અભિપ્રાયમાંથી જ્યાં સુધી અભિપ્રાયની વાસના છે, ત્યાં સુધી જીવ આત્માનુભૂતિ નહીં કરી શકે. સૌથી પહેલા અભિપ્રાયને ફેરવવો પડશે. માટે કહીને ઓમ, અ પ્લસ ઉ પ્લસમાં, અ એટલે અભિપ્રાય, ઓમનું જુદું કરો, અ પ્લસ ઉ પ્લસમાં એના 18 પ્રકારે ભેદ થાય છે. આ આપણે શરૂઆતમાં
ઘણા વર્ષો પહેલા એ લઈ લીધું હતું. તેમાં અ એટલે અભિપ્રાય, અ એટલે અધોલોક થાય, ઉ એટલે મધ્યલોક થાય, ઉ એટલે ઉર્ધ્વલોક થાય, મ એટલે મધ્યલોક થાય ને ઓમની ઉપરની એ શિલા થાય. પરંતુ અહીં અત્યારે એ વાત નથી લેવી. અ એટલે અભિપ્રાય, ઉ એટલે ઉપયોગ અને મ એટલે મગ્ન. અભિપ્રાય ફેરવો, ઉપયોગને જમાવ્યો એટલે કે મગ્ન થયા, તો સાદી અનંતકાળ સુધી આવ્યા બાદ સુખનો ભોગવટો કરી. તો સૌથી પહેલું અભિપ્રાયને ફેરવવો છે. ફેરવો છે કે એવું કથન છે વ્યવહારનું, વાસ્તવમાં ફરે છે. ક્યારે ફરે? સ્વભાવનો આદર થશે તો, એનો મહિમા થશે, એની અધિકતા, એની વિસ્મયતા ભાસશે તો. માટે કીધું અભિપ્રાયને ક્રિયા પરિણામ અભિપ્રાય. અભયકુમારજીનું નાનું એવું શાસ્ત્ર છે, એની અંદર બતાવ્યું છે. અભિપ્રાય છે જે તો મોક્ષમાર્ગ પ્રકાશક 7મો અધિકાર, એની અંદર અભિપ્રાય એટલે માન્યતા, એટલે કે એની આખી વાત બતાવી. એની અંદર એક દ્રષ્ટાંત આપ્યું હતું. એમાં એક આ પણ વાત કીધી, અભિપ્રાય એટલે ગાડીનું સ્ટીયરિંગ અને પરિણામ એટલે પૈડા. આપણે જેમ ગાડીનું સ્ટીયરિંગ જેમ ફેરવી એમ પૈડા ફરે છે. તો ખરેખર અભિપ્રાયને ફેરવવાની વાત છે. ઉપયોગને, અભિપ્રાય ફરશે એટલે ઉપયોગ ફરશે, અને ઉપયોગ સ્વ તરફ જશે, એમાં જામશે, મગ્ન થશે, તો અવ્યાબાદ સુખનો સાદી આનંદકાળ સુધી જીવ ક્રમે ક્રમે એ દશા પર પહોંચીને સાદી આનંદકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરશે. તો અહીં પણ એ કીધું, અભિપ્રાયમાંથી સમસ્ત શુભાશુભ ભાવોનો ત્યાગ થઈ ગયો છે, તે જ સાચો વૈરાગ્ય કીધો. બાકી છોડી દીધું, કુટુંબ કબીલા છોડ્યા, બાવા થઈ ગયા. તો બાવા તો અત્યારે પણ છે. આપણે સ્વદ્રવ્યથી તો આપણે શૂન્ય જ છીએ, બાવા જ છે. બાવો થઈ જવાનું એટલે કે રાગ દ્વેષથી વિરક્ત થવાની વાત છે. તો અભિપ્રાયમાંથી સમસ્ત શુભાશુભ ભાવોનો ત્યાગ થઈ જાય, એ જ સાચો વૈરાગ્ય છે. ને જેને આવું જ્ઞાન એટલે કે આત્મજ્ઞાન અને જેને આવો વૈરાગ્ય જેને પ્રગટ થયો છે, તે વિષયોનો સેવક હોવા છતાં પણ અસેવક જ છે. આ રીતે આ ગાથામાં શું કહેવામાં આવ્યું? ભોગોમાં એકત્વ મમત્વ અને કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિને કારણે મિથ્યા દ્રષ્ટિ ભોગોને ન ભોગવતો હોવા છતાં પણ તે તેનું ભોગતા કીધું. એકત્વ કર્યું, મમત્વ કર્યું, કર્તૃત્વ ભોક્તૃત્વ, આ બેનામાં બુદ્ધિ પડેલી છે. એ બુદ્ધિને કારણે ભલે ભોગોને ભોગવતો ન હોય છતાં પણ ભોગતા છે. અને એકત્વ મમત્વ અને કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિના અભાવને કારણે સમ્યક દ્રષ્ટિ જીવ ભોગોને ભોગવતો હોવા છતાં પણ તે તેનો અભોગતા છે. આ ગાથાનો સારાંશ છે. સાથે આ સંક્ષિપ્તમાં 136 નંબરનો કરશ પણ લઈ લે. અવલોકવા વસ્તુત્વને નિજ ગ્રહણ ત્યાગ વિધિ વડે આ હું અને પરભવ આ હું અને પરભાવ આ ભેદ તત્વથી જાણીને વસતો સ્વમાં તજતો બધા જે રાગ રૂપ પર ભાવને વૈરાગ્ય જ્ઞાનની શક્તિ હો તે નિયમથી સદ દ્રષ્ટિને. શું કીધું? અવલોકવા વસ્તુત્વને નિજ ગ્રહણ ત્યાગ વિધિ વડે, નિજ ગ્રહણ ત્યાગ વિધિ વડે આ હું અને પરભાવ એ ભેદ તત્વથી જાણીને વસતો સ્વમાં અને તજતો બધા જે રાગ રૂપ પર ભાવની વૈરાગ્ય જ્ઞાનની શક્તિ હો તે નિયમથી સદ દ્રષ્ટિને. સમ્યક દ્રષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય, નિયમથી. એને જ્ઞાન પણ હોય અને વૈરાગ્ય પણ, રાગ દ્વેષથી વિરક્ત હોય અને જ્ઞાન એટલે આત્મજ્ઞાન હોય. કારણ કે સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે, પોતાના સ્વભાવનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે પોતાના વસ્તુત્વનો એટલે કે યથાર્થ સ્વરૂપનો અભ્યાસ કરવા માટે આ સ્વ છે અને આ પર છે એવો ભેદ પરમાર્થે જાણીને તે સ્વમાં રહે છે અને પરથી રાગના યોગથી તે સર્વ પ્રકારે વિરમે છે. માટે એવું ને, અવલોકવા વસ્તુત્વને નિજ ગ્રહણ ત્યાગ વિધિ વડે
આ હું અને પરભાવ આ એ ભેદ તત્વથી જાણી દે, આ ભેદ પરમાર્થે જાણી દે. વસતો સ્વમાં તજતો બધા જે રાગ રૂપ પરભાવને, વૈરાગ્ય જ્ઞાનની શક્તિ હો તે નિયમથી સદદ્રષ્ટિ. તાત્પર્ય શું થયું કે સ્વ અને પરનો યથાર્થ ભેદ જાણીને પરથી વિરક્ત થઈ સ્વમાં લીન થનારા સમ્યક દ્રષ્ટિઓને આત્મજ્ઞાન અને વૈરાગ્યની શક્તિ નિયમથી હોય છે. કરસમાં એમ કહેવામાં આવ્યું સમ્યક દ્રષ્ટિ જીવોને સમ્યક જ્ઞાન અને ભૂમિકા અનુસાર વૈરાગ્ય અવશ્ય હોય છે. જે ભૂમિકા હોય, જે ગુણસ્થાન હોય, જે ભૂમિકા હોય એ ભૂમિકા અનુસાર એને વૈરાગ્ય અવશ્ય હોય છે, નિયમથી હોય. કારણ કે શ્રદ્ધા ગુણના સમ્યક પરિણમનની સાથે સર્વ ગુણાંશ સમ્યક. તો શ્રદ્ધા ગુણના સમ્યક પરિણામની સાથે એની સાથે સાથે જ્ઞાનનું પરિણામ પણ સમ્યક થઈ જાય છે. અને આત્માનુભૂતિપૂર્વક થવાવાળા ચોથા ગુણસ્થાનમાં અનંતાબંધી કશાયનો અભાવ થઈ જવાથી તે સંબંધી રાગ દ્વેષનો પણ અભાવ થઈ જાય. જ્ઞાન, શ્રદ્ધા અને સાથે અનંતાબંધી કશાયનો અભાવ થવાથી, એક ચોકડીનો અભાવ થવાથી ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ એ સંબંધી રાગ દ્વેષનો પણ અભાવ થઈ જાય છે. તો તે કારણથી એ સંબંધી વૈરાગ્ય પણ એને થઈ જાય છે ભૂમિકા અનુસાર. આથી જ અહીંયા કહેવામાં આવ્યું સમ્યક દ્રષ્ટિને જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ નિયમથી હોય છે. પંડિત બનારસી દાસીએ નાટક સમયસારમાં આ કરસનો ભાવાનુવાદ એ રીતે કર્યો. સમ્યક વત સદા ઓર અનંત, સમ્યક વર સદા ઓર અંતર, જ્ઞાન વિરાગ ઉભે ગુણ ધારે, જાસુ પ્રભાવ લખે નિજ લક્ષણ, જીવ અજીવ દયા નિરવારે, આત્મ કો અનુભવ કરી હે થીર, આપ તો आप तरे अर औरती तारे, आप तरे अर औरती तारे, साधी सुदर्व लहे शिव शर्म, सुकर्म उपाधि विथा वमी डारे. શું કહેવા માંગે છે એની અંદર? સમ્યક દ્રષ્ટિ જીવ હંમેશા પોતાના અંતરમાં જ્ઞાન અને વૈરાગ્ય આ બે ગુણોને ધારણ કરીને રહેશે. પોતાના ભૂમિકા અનુસાર એટલો વૈરાગ્ય પણ હોય છે. તો એ અંતરમાં જ્ઞાન અને વૈરાગ્ય એવા બે ગુણોને ધારણ કરીને રહેશે. અને એના પ્રભાવથી એવો પોતાના આત્માની ઓળખાણ કરે છે, નિજ આત્માનો તે અનુભવ કરે છે અને જીવ તથા અજીવ વચ્ચે તે ભેદ વિજ્ઞાન કરે છે. સહજપૂર્વક એને ભેદ જ્ઞાન થતું રહે છે. જીવાદી તત્વોનું ખરું સ્વરૂપે જાણે છે અને આત્માનુભૂતિપૂર્વક સ્વયં સ્થિર થઈ સંસાર સમુદ્રથી જાતે પાર થઈ જાય છે. આત્માનુભૂતિપૂર્વક સ્વયં સ્થિર થઈને સંસાર સમુદ્રથી પોતાના સ્વભાવનું પ્રબળ પુરુષાર્થપૂર્વક, નિજ સ્વસન્મુખ પુરુષાર્થપૂર્વક શુદ્ધિની વૃદ્ધિ થઈને શુદ્ધિની પૂર્ણતા કરીને સંસાર સમુદ્રથી જાતે પાર થઈ જાય. કેમ કે દરેક દ્રવ્ય સ્વતંત્ર જાતે પાર થઈ જાય છે અને બીજા જીવોને પાર થવામાં નિમિત્ત બને છે. બીજા જીવો પણ પોતે જાતે જ પાર થાય, કોઈ જીવને કોઈ પમાડી શકતું નથી. પરંતુ જ્યારે જીવો પામે છે ત્યારે નિમિત્ત કોઈને કોઈ હોય છે, હાજરી હોય છે. માટે તીર્થંકર ભગવાનને કહીને એ પણ તરે અને અનંત જીવોને તે તારે છે, સંસાર સમુદ્રમાંથી પાર કરાવે છે, નિમિત્ત બને છે. તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ શક્તિ હોય કેટલાય જીવો તે મોક્ષને પામી જાય. તીર્થંકર ભગવાનનું તો જે આયુષ્ય છે ત્યાં સુધી એ રહેશે, પણ એ પહેલા કેટલા જીવો સિદ્ધ દશાને પ્રાપ્ત થઈ જશે એમની દિવ્ય ધ્વનિ સાંભળીને. થયા છે પોતાને કારણે. નિમિત્ત કોણ છે? તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ. તો એ બીજા જીવોને પાર થવામાં નિમિત્ત બને છે. સ્વદ્રવ્ય રૂપ નિજ ભગવાન આત્માની સાધના કરીને મુક્તિના પરમાનંદને પ્રાપ્ત કરે છે અને કર્મ ઉપાધિથી પ્રાપ્ત વ્યથાનું, કર્મની ઉપાધિ એનાથી પ્રાપ્ત જે વ્યથા છે એ વ્યથાનું તે વમન કરી દે છે. એટલે કે સંસારના, તાત્પર્ય શું છે? સંસારના દુઃખોથી પૂર્ણ મુક્ત થઈ જાય.
સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન તો આત્માનુભૂતિના કાળમાં એક સાથે પ્રગટ થાય જ છે. બે વચ્ચે પ્રકાશ અને અંધકાર જેવું છે, બે સાથે જ થાય એવું નથી. પરંતુ સમ્યક દર્શન પૂર્વક કીધું ને એટલે પેલું દર્શન બોલ્યું, બાકી દર્શન અને જ્ઞાન બંને સાથે જ થાય. એવું નથી પહેલા દર્શન થાય અને પછી જ્ઞાન થાય. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન તો આત્માનુભૂતિના કાળમાં એક સાથે પ્રગટ થાય જ છે. મિથ્યાત્વની સાથે જ અનંતાબંધી ક્રોધ, માન, માયા, લોભ એનો અભાવ થઈ જવાથી ચારિત્રનો અંશ પણ પ્રગટ થઈ જાય છે. એક ચોકડીનો અભાવ થયો તો એટલો ચારિત્રનો અંશ પણ સ્વરૂપાચરણ ચારિત્ર કીધું ને આપણે, એને સ્વરૂપાચરણ ચારિત્ર કહો, સમ્યક્તાચરણ ચારિત્ર કહો, એ ચારિત્રનો અંશ ત્યાં પ્રગટ થઈ જાય. એટલા અંશે એને સ્થિરતા પ્રાપ્ત થઈ, એટલા અંશે એને શુદ્ધતાની પ્રાપ્તિ થઈ, એટલા અંશે એને ક્ષમતા શાંતિનું વેદન થયું, એટલા અંશે તે તેની અંદર ઠહર્યો, એટલા અંશે એને શુદ્ધોપયોગ થયો છે ને. અમુક દિગંબર મતમાં શુદ્ધોપયોગ મુનિ દશામાં 8મા ગુણસ્થાનથી કે 7મા 8માંથી કે પૂજ્ય ગુરુદેવશે ખુલાસો કર્યો 4થા ગુણસ્થાને જ્યારે સ્વભાવમાં જેટલા અંશે સ્વભાવમાં સ્થિર થાય એટલો શુદ્ધોપયોગ છે, એટલા અંશે સંવર છે, એટલા અંશે શાંતિનું વેદન છે, આનંદનું વેદન છે, એટલા અંશે ચારિત્ર એટલે સ્વભાવમાં સ્થિર થવું, એકાગ્રતા. ચારિત્રનો અંશ પ્રગટ થયો એટલે કે સ્વરૂપાચરણ અને સમ્યક્તાચરણ ચારિત્ર કીધું. તેથી સમ્યક દર્શન એકલું નથી હોતું, એની સાથે સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પણ હોય જ છે. આ કરશમાં આ જ વાતને કહેવામાં આવી છે કે સમ્યક દ્રષ્ટિને જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ નિયમથી હોય છે. સમ્યક દ્રષ્ટિ એટલે કે શ્રદ્ધાની અપેક્ષા વાત થઈ તો સાથે જ્ઞાન પણ છે અને વૈરાગ્ય એટલે ચારિત્રની અપેક્ષા, એ શક્તિ નિયમથી હોય. માટે સમ્યક દર્શન એકલું નથી હોતું, એની સાથે સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પણ હોય છે. તો આ કરસને સંક્ષિપ્તમાં આપણે સમજ્યા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 197 નંબરનો કરસ એટલે ગાથાને પહેલા એની હરિગીત જોઈ લી, પછી આ થોડું લઈને આવતીકાલે એની વિશેષ ચર્ચા કરશું. બોલો હરિગીત ફરી વાર લઈ લો. 197 નંબરનો કરસ ગાથા. સેવે છતાં નહીં સેવતો, અણસેવતો સેવક બને, પ્રકરણ ત્રણી ચેષ્ટા કરે પણ પ્રાકરણમ જમ નહીં ઠરે. એટલે કોઈ કથિત એટલે કોઈ તો સેવમાન અપી વિષયોને સેવતો છતાં ન સેવતે નથી સેવતો, અને અસેવમાન અપી એટલે કોઈ નહીં સેવતો છતાં સેવક સેવનારો છે. કશ્યપ અપી જેમ કોઈ પુરુષની પ્રકરણ ચેષ્ટા, પ્રકરણની ચેષ્ટા એટલે કોઈ કાર્ય સંબંધી ક્રિયા એ વર્તે, ન ચ સ પ્રાકરણ ઇતિ ભવતી તો પણ તે પ્રાકરણિક નથી. એટલે જેમ કોઈ પુરુષ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામિત્વ પણ નહીં હોવાથી પ્રાકરણિક નથી, અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહીં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામિત્વ પણ હોવાથી પ્રાકરણિક છે. માટે કીધું ને, પૂર્વ સંચિત સમ્યક દ્રષ્ટિ જીવ હોય એ કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો દેખાય છતાં રાગાદી ભાવના અભાવને લીધે અને વિષય સેવનના ફળનું એને સ્વામિત્વ પણ નહીં હોવાથી, માલિકી પણ રાગનો રાગી નહીં હોવાથી અસેવક જ છે, એટલે કે સેવનારો નથી. અને મિથ્યા દ્રષ્ટિ વિષયોને નહીં સેવતો હોવા છતાં રાગાદીનો સદભાવને લીધે વિષય સેવનના ફળનું સ્વામિત્વ પણ હોવાથી તે સેવક જ છે. આના ઉપર આ વાતને દ્રષ્ટાંતથી આપણે જેમ સમજ્યા, શેઠ અને નોકરના 2-3 દ્રષ્ટાંત લીધા. જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામિત્વ પણ નહીં હોવાથી તે પ્રાકરણિક નથી. લગ્નમાં આપણે જોઈશું, ધારો કે કોઈ જમણવાર હોય લગ્નનો, પૂજ્ય ગુરુદેવશ્રી એક્ઝામ્પલ આપ્યું છે,
માણસો વધી ગયા, વસ્તુ ખાલસ થવાય તો એને લાગ્યું મારી આબરૂ ન રહે, દૂધપાક ખૂટે તો કરું શું, બીજી ચીજ હોય તો કોઈ કંદોઈની દુકાનેથી મળી જાય. એ લગ્નના પ્રસંગમાં એનાથી એટલો બધો એને દુઃખ લાગ્યું, એ ઝેર પીને મરી ગયું. કામ એને સોંપેલું અને કામમાં આ પ્રમાણે થયું. એમાં 12માં વાત એવી એકદમ આવી કે માણસ જાજુ આવી ગયું. દૂધપાક તો હદ પ્રમાણે હોય, ખૂટે તો લાવો ક્યાંથી. એવી રીતે પૂજ્ય ગુરુદેવશ્રીએ ભૂતરીનું કીધું, પિંગરાનું. 92 લાખ મારવાનો અધિપતિ, મારી સ્ત્રી આવી, મેં એને પ્રેમ કર્યો. વેશ્યા પાસેથી એક અમર પર આપ્યું, વેશ્યા આપી ગઈ દરબારને, ભૂતરીને, ભૂતરીએ સોંપ્યું રાણીને, રાણીએ અશ્વપારને સોંપ્યું, અશ્વપાર 92 લાખ અધિપતિનો મારો એને મૂકીને એ અશ્વપાર સાથે ચાલી નીકળી. એને આપ્યું પાછું વેશ્યાને, વેશ્યા પાછું ભૂતરી પાસે લેવા. દુનિયાના ઠગારા કેવી રીતે ઠગે છે, આ વાતથી ઘટનાથી થઈ જાય. તો ઘણી બધી ઘટનાઓ આવી સંસારમાં ઘટે છે. એ ઘટનાઓને નજર સમક્ષ રાખીને આપણે વૈરાગ્યને પ્રાપ્ત નથી થતા. શમશાન વૈરાગ્ય આવે પણ રાગ દ્વેષથી વિરક્ત નથી થતા, રાગ દ્વેષથી નિવૃત્ત નથી થતા. બાકી કોઈ ઘટના ઘટે તો એ વખતે નીરસપણું આવે, પણ એ શમશાન વૈરાગ્ય. થોડા દિવસ થાય એટલે હતા અહીંયા ન્યા એટલો બધો બહારનો રંગ ચડી ગયો છે, એ રંગ ઉતરતો નથી. કેમ તો કે સ્વભાવનો રંગ તરફ દ્રષ્ટિ નથી થઈ, એનો અધિકાય એની વિસ્મયતા નથી. તે માટે પુરુષાર્થને પ્રબળ કરવો પડશે. કેમ કે અનાધિકારથી આ જ રંગે રંગાયેલા એને તોડવા માટે પુરુષાર્થ પ્રબળ કરવો પડશે, સ્વભાવ સન્મુખનો. અને એ માટે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોના વચનોને, એમના પ્રવચનોને માધ્યમ બનાવીને એમણે કહેલી તત્વની વાતને સ્વના લક્ષ્ય વિચારીને અમલમાં મૂકીને કાર્ય તો જાતે કરવાનું છે. એ રસ્તો બતાવશે, એ રસ્તા ઉપર ચાલવું તો આપણે પડશે. આપણે તો એના ઉપર બધું મૂકીને શાંતિથી બેઠા એમ નથી, જાતે કાર્ય કરવું પડશે. પરંતુ રસ્તો એમણે બતાવ્યો છે, કેમ કે એમણે એ પણ એ જ રસ્તા ઉપર ચાલીને પોતાનું કાર્ય પ્રગટ કરી લીધું. તો આપણે પણ તે જ રસ્તા ઉપર ચાલીને તેમને કહેલી તત્વની વાતને સ્વના લક્ષ્ય વિચારીને આપણે આપણું કાર્ય પ્રગટ કરી, ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો ઉપર નિમિત્તપણાનો આરોપ આવશે. કાર્ય તો આપણે જાતે કર્યું છે. ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળીને જે જીવો પણ કલ્યાણ પામ્યા, એને પણ પોતાની યોગ્યતાથી, પોતાની લાયકાતથી કાર્ય પ્રગટ કર્યું. પરંતુ આરોપ કોના ઉપર આવવાનો? નિમિત્તપણાનો ભગવાનની દિવ્ય ધ્વનિ ઉપર. એમ જ હોય. જેવી રીતે સ્કૂલમાં ટીચર હોય, 50 છોકરાઓને ભણાવતા હોય, એ તો ભણાવવાવાળો તો એક જ છે. પરંતુ જે છોકરો પહેલો આવે એમ કે આ ટીચર બહુ સારા હતા, બહુ સારી રીતે ભણાવ્યું, અને એ જ ઓલામાં કોઈ ફેલ પણ થાય તો ટીચર સારો હોય તો બધાય પાસ થવા જોઈએ. પૂજ્ય ગુરુદેવશ્રીને કારણે જો થતું હોય તો 45 વર્ષ સુધી સોનગઢની ધારા ઉપર તત્વની વાતને ડંકાની ચોટ ઉપર કીધી તો બધાને પ્રાપ્ત થવું જોઈએ. બધાને નથી થતું. જેની ઉપાદાનની લાયકાત હોય એને જ પ્રાપ્ત થાય, પોતાના સ્વસન્મુખ પુરુષાર્થથી. પરંતુ નિમિત્ત તો પૂજ્ય ગુરુદેવશ્રી ઉપર આવે. સોગાનીજી જેવા જીવે એક પ્રવચન સાંભળીને કાર્ય પ્રાપ્ત કર્યું, પરંતુ એની પોતાની લાયકાત એવી હતી. પરંતુ વિવેક રૂપે તો આરોપ આમના ઉપર જ આવે ને, કે કરવો જ જોઈએ વિનય વિવેક. પરંતુ સાથે આપણા પુરુષાર્થને પણ બરાબર, એકલો એમના ભરોસે બેસી તો પણ કાર્ય નહીં થાય. એકલો પુરુષાર્થ કરી જ્ઞાનીના વચનોને સર માથા ઉપર ન રાખી તો સ્વચ્છંદી બની જશે. કેમ કે અર્થનો અનર્થ થઈ જશે. માટે જ્ઞાનીઓને વચનોને, એમણે કહેલી વાતને અનુસરીને સસન્મુખ પુરુષાર્થ કરી આપણે પણ આપણા આત્માની અનુભૂતિ શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત કરી, અને જ્ઞાન અને વૈરાગ્ય એ બેના સામર્થ્યથી આપણે પણ શીઘ્ર ને શીઘ્ર સાદી અનંતકાળ સુધી અવ્યાબત સુખનો ભોગવટો કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક થતો પૂરતો. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. અને જ્ઞાની
અને સામ્રાજ્યથી એનું સ્વામિત્વ પણ નથી, એનો માલિક નથી ને રાગનો. પરંતુ એની જે ચેષ્ટા કરી એનું સુખ દુઃખ વેદન તો એને થશે જ ને. થાય હે ભાઈ, પણ એને અલ્પ થાય છે ને એટલે એને ગૌણ કરીને નથી થતું એમ કહેવામાં આવ્યું. તો આ થાય જેટલા અંશે એને રાગ દ્વેષ થાય એટલા અંશે એને વેદન પણ હોય, એટલા અંશે એને એનું ફળ પણ મળે છે જ ને. જ્ઞાનીને થાય જ છે ને. शाद माद नय षट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध का अरु कर्म के अवसान का कह कर शरोप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. नमो रिंटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजाणं नमो लयसव सावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम चत्तारि लोकटमा अरिहंता लोकटमा सिद्धा लोकटमा शाहु लोकटमा केवली पंतो धमो लोकटमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धमो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम जय प्रमुखारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो जय.